હું છું, હું સદગુરુ છું, મારી પાસે લે સદમાર્ગી, બીજા પાસે લે ઉન્માર્ગી. તેના જેવું છે. મારી જોડે જે પડે ને એ સતી, બીજા જોડે પડે એ બધી ઉલટા. ઉન્માદ દેખાતો હોય સાહેબ, સામે સ્પષ્ટ દેખાતો ઉન્માદ, આ ઉન્માદ છે તો કેવી રીતે જવા દેવાય? કેટલા ઉન્માર્ગ તમે રોકશો અને કેટલાને રોકશો? યેન જનેન યથા ભવિતવ્યમ તદ ભવતા દુર્વારમ રહે. ચોખ્ખો દેખાતો તો ઉન્માર્ગ આ કડે માને કડે ન માની અને ઉન્માર્ગે જઈ રહ્યો છે જમાલી. ભગવાન હાથ પકડ્યો નથી, કશું કહ્યું નથી કે જમાલી જરા બરોબર વિચાર, અને એ વિચાર કે તું કોણ છું? મારી બેનનો છોકરો છું અને મારો જમાઈ પણ છું, ભાણેજ પણ છે અને જમાઈ પણ છે, ડબલ હતું છે. તમને કોઈ સંઘ છે જ નહીં. જેને નેતા બન્યું તકલીફ બહુ એ ચિંતા નહીં કરવાની, દુનિયાને આખીને તારવાની અને સન્માર્ગે લાવવાની. ત્યાં પોતે સન્માર્ગે લો ને તોય ઘણું છે. કોકને સન્માર્ગે લાવતા તો તમે ક્યાંક ઉન્માર્ગે ના જાઓ. ખાડામાંથી કોકને બહાર કાઢતા તમે જ ખાડામાં ના પડો, એ ધ્યાન રાખ. અહીં તરવા માટે આવ્યા છીએ, તરવા માટે નહીં. વ્યક્તિના કાર્ય થાય તો સારું ને. એ ભગવાન માટે બરોબર છે, એ વિશે આપણે ના ઉઠી લેવું. એમનું આલમન પકડીને આપણે તરવું બસ. પરંપરા ચાલશે ને? પરંપરા કેવી રીતે? તમારામાં ગુરુત્વ પ્રગટ છે તો શિષ્યો આપોઆપ આવશે. તમારે તમારો ઢંઢેરો પીપળાની જરૂર નથી. હું ગુરુ છું, હું આચો છું, આવો બધા આવો, તમને બધાનું સ્વર્ગમાં લઈ જઈશ. પેલા બધા નરકમાં લઈ જશો. એક છોકરો ના દાદા સાથે